દુખી કેમ છો? કારણ થાય ને, પ્રશ્ન થાય ને. માં તો સજ તમારા ઘેર દીવો એક ટાઈમે કરો છો, જેના ઘેર એક ટાઈમે દીવો થાય છે, ગમે તે ભગવાન માતાજીનો એક એક દીવો બી થાય છે ઘેર, તો એના ઘેર એના ભગવાન માતાજીનો વાસ હોય ને, આ મગજમાં ફીટ રાખજો. ભલે તમને દેખાય નહીં, પણ મનથી વિશ્વાસ રાખજો કે સર અને સર જો કણ કણમાં છે તો દીવામાં નહીં હોય. કહેવાય છે કે માતાજીનો વાસ કણ કણમાં હોય. કણ કણમાં મતલબ દરેક વસ્તુમાં વાસ હોય. કણ કણમાં, બ્રહ્માંડના કણ કણમાં વાસ હોય. તો કણ કણમાં વાસ હોય તો તમારા ઘેર, તમારા જે દીવામાં તમારી કુળદેવીનો વાસ નહીં હોય? તમારે કુળદેવીના ફોટામાં શું તમારી કુળદેવી નહીં બેઠી હોય? બેઠી છે. એ તમે બે આંખોથી જોવો છો, એ કરોડો આંખોથી જોવા વાળી માં છે. અને જોવો જ છે, તમને જોવો જ છે, 24 કલાક જોવો છે કે તમે શું કરો છો શું નહીં કરતા, બધી જ એને ખબર. પણ છતાંય તે કઈક લોકો નિરાશ થઈ ગયા હતા કે માતાજી ભગવાન હોતા નહીં, અમે તો આટલા સમયથી આટલું રખડ્યા, આટલા ભોરા કર્યા, છતાંય અમાર તો દુઃખ વધતું જ ગયું. અને ફરેલા બધા અનુભવ કરી બારેજા ધામ આવ્યા છે. એટલે મારે સલાહ આલવી જરૂરી છે કે જ્યાં ત્યાં ભટકવાથી, જ્યાં ત્યાં જોડાવાથી દુઃખ દૂર થતા હોત ને, તો આજ આટલો મેરો અહીં ના હોત. સાચું ખોટું? આમાંથી લગભગ કોઈ એવું બાકી નહીં હોય. કદાચ 100%માંથી 5% લોકો એવા હશે કે જેણે ક્યારે કોઈ ભુવાના કોઈ વિધિમાં, કોઈ વારણ કારણમાં તંત્ર મંત્ર પડ્યા નહીં હોય. 5%. બીજા 95% એવા લોકો હશે કે જે 25-50 ભુવા ફરીને બારેજા ધામ આયા હશે. ક્યારું અમારી મહા યાત્રા છે, અમારી માં રિહાઈને બેઠી છે. કોઈ એમ કે ભાઈ તમારી ચામુંડ માતા મઠમાં નહીં, તમારી ચામુંડ માતા યાત્રા છે, રિહાઈ ગઈ છે. તો કે કેમ રિહાઈ છે? તો પોતપોતાની મતિ પ્રમાણની બધાની ગતિ હોય, જે પ્રમાણનું જેને જેવું જ્ઞાન હોય એ પ્રમાણની તમને સલાહ આલે. તો કોઈને એવું સલાહ આલે તો કહે છે કે ભાઈ ચામુંડ માતાને રિહાવાનું કારણ છે કે તમારી ચામુંડ માતાને તમે આ નિવેદ જે આલો છો એ નિવેદ પહોંચતું નથી. શું કે? ચામુંડ માતા નિવેદ પહોંચતું નથી. ચામુંડા એટલે બધાની કુળદેવી સમજી લેજો. દાખલો આલું, તમારી માતા નિવેદ પહોંચતું નથી. તો કે કેમ નહીં પહોંચતું? કે માતાજી મઢમાં નથી. તો કેમ નથી એ પ્રશ્ન નહીં ખોરે. કેમ મઢમાં નથી એ પ્રશ્ન નહીં પૂછે કે ભાઈ કેમ મઢમાં નથી, એનો અમને જવાબ આલો. અમારી માં કેમ મઢમાં નથી, અમારી માનો નિવેદ કેમ નથી પહોંચતું, એનો અમને જવાબ આલો. પણ એ પૂછવાની જગ્યાએ લોકો શું કરે? માતાજી નિવેદ નહીં પહોંચતું, માતાજી મઢમાં નહીં, તો એક ચામુંડના ઘેર તો બેઠી જ હોય. તો કે માતાજી મઢમાં નહીં તો ચોટીલા પાછા લેવા જાય ચામુંડ માતા દીવો કરીને ઘેર. અલ્યા જે પહેલા હતી એને હાચમ ને. સાચું ખોટું? ચામુંડા તો ચોટીલા વાળી હોય કે તમારા ઘરની હોય કે સોલંકી પેઢીની હોય, એક જ હોય, અલગ હોય. એમ જેમ હું બહુચરમાં, હું મેલડીમાં, હું સોલંકી પેઢીનું દેવ તરીકે, માતા તરીકે ઓળખાવું છું. તો બહુચર મેલડીનો મારો જે દીવો છે, કોઈને બહુચર મેલડી એમની પેઢીમાં છે તો એ દીવો અલગ છે. સાચું ખોટું? એ ખાતું અલગ છે, માતા એક છે, એ ખાતું અલગ છે. તો કઈક લોકો મતલબ ચોટીલા જાય, પાવાગઢ જાય, બહુચરાજી લેવા જાય. પણ માતા એવું કહીશ, જો તમારો ભાવ, તમારો વિશ્વાસ સાચો હોય ને, મા પ્રત્યેનો પ્રેમ સાચો હોય ને, તો માતા મઢમાં નહીં હોય એ ચાલશે કુટુંબ માટે, પણ તમારા હૃદયમાં વાસ કરી જશે ને તો કુટુંબ વાળા પૂછવા આવશે એક દાડો. સાચું ખોટું? તમારા હૃદયમાં વાસ કરી લેશે તમારી માં. માના નિવેદ કેમ નથી પહોંચતું? તો કેમ નથી પહોંચતું તો એનું કારણ છે. લોકો નિવેદ કરવાના ટાઈમે બધા કુટુંબ બધા ભેગું થાય, એમાં બધાના અંદરના મન દુઃખ થયેલા હોય, એકબીજાને મોઢા ચડેલા હોય. નિવેદ બનાવવાના ટાઈમે બધું ઉદાસ થઈને કોકની નિંદા કરીને નિવેદ બનાવે. થાય આ બધા ભાવ ઉતરે, ભોજનમાં ભાવ ઉતરે. આ બધો થાય કે નહીં? આ બધું આ કોઈ દર વિચાર આવ્યો તમને? આવો બધો નહીં આવ્યો. કોઈ મતલબ ભાવ વગરનું બનાવો
અને જ્યાં કરવા ખાતર 12 મહિને નિવેશ કરતા હોય ને એ રીતે નિવેશ કરવા બધા ભેગા થાય. એ ભેગા થાય ને અમે તે પાછો કકરાટ થાય છે. ઘણા લોકો થાય છે ને, હા, એ અમે પાછો કકરાટ. તો જ્યાં કકરાટ કંકાસ હોય ત્યાં માતાજી હોય રે ના રે ને. તો ભલે તમારું મોટું મઢ હોય ને મોટું કુટુંબ હોય, પણ માતા હું એવું કહીશ કે જો મને માનતા હોય ને તો તમારા કુટુંબમાં ને બધી જગ્યાએ વ્યવહાર બધું રાખવાનું, પણ તમારા ઘેર તમારા દીવામાં છે ને તમે માની લેજો કે મારી માં આ દીવામાં જ છે. બધી જગ્યાએ છે, પણ હૃદયમાં હું એવું નહીં કહેતી કે મઢે ના જવાય, ભલે દુનિયાના ચોટીલા ના જવાય, પણ એનો વિશ્વાસ છે કે મારી માં મારા ઘેર છે, મારી જોડે છે. સાચું ખોટું? મારા દીકરાએ ખાલી આ માની લીધું કે મારી માં મારા ઘેર છે, મારી માં મારા હૃદયમાં છે. તો જો મારા દીકરાના ખાલી માનવાથી લાખો લોકોના ઘેર મારી ખુખાર મેલડીની અગરબત્તીઓ ચાલુ થઈ ગઈ. ખાલી એક માત્ર મારા દીકરાના મન માતાના ખાલી માનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, ખાલી મારા દીકરાના ખાલી માનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, તો લાખો મારા ભક્તોના હૃદયમાં નિવાસ કરી લીધો મેં. સાચું ખોટું? એટલે તમારી માતાના આવો ભાવ જોઈએ છે. શું જોઈએ છે? ભાવ. મોટું મંદિર, હોનાના છત્તર, ચાંદીના છત્તર, આરસપાનનું મંદિર, લાકડાનું, શીશમનું, ચંદનનું, એ તો પોતપોતાનો ભાવ છે. માતાજી પ્રત્યેનો ભાવ છે કે મોટું મંદિર બનાવવા છે, પણ ખરેખરમાં માતાજીને તો તમારો પ્રેમની જ ભૂખ છે. મારો દીકરો મને મોન ખાલી બસ મોના મતલબ વિશ્વાસ કરી લે કે હું છું એવું મોની લે, અને બસ મને રાત દાડો યાદ નહીં કરે ને, ખાલી મોની લેશે કે હું છું એવું મોની લેશે. મારો કોઈ ભક્ત તો એ મને યાદ નહીં કરે ને, તો માતા એને યાદ કરે છે કે દીકરા હું મેલડી છું જોજે. કેમ કે હું નહીં ભૂલવા દઉં તમને. તમે મને માં કરીને અપનાઈ લીધી, તમારી કુળદેવીને માં કરીને અપનાઈ લીધી પોતાના પણ કે મારી માં. આજ મારો દીકરો હોય તો શું કે મારો દીકરો હોય, મારી વસ્તી હોય કે અમારી માતા. તમે એવું કહેશો કે ભાઈ ખુખાર મેલડી અમારી. હા છે, બરોબર છે, તમારો ભાવ છે ખુખાર મેલડી અમારી, પણ મારી વસ્તી જો તમે એમ કહો કે ના ખુખાર મેલડી અમારી છે, તો તમે અહીં મન ફાવે કરવા આવશો, મારી વસ્તી કરવા દેશે? એ હકથી કહે છે કે હા તો અમારી માતા છે, તાર બધું ઘેર કરજે. સાચું ખોટું? ભલે હું બધાની છું, પણ હક મારી વસ્તીનો છે, હક મારા દીકરાનો છે કે આ મારી માતા. સાચું ખોટું? એવી રીતે તમારી કુળદેવીને આવો પ્રેમ જોઈએ, હક કરો એને પર આ મારી માતા છે. કેવું? આ મારી માતા છે. એવો હક કરીને પ્રેમ ભાવથી એક દીવો, ખાલી એક દીવો, એક ટાઈમ કે બે ટાઈમે એક દીવો જો તમારે ઘેર થયો ને ભાવનો, તો તમારી કુળદેવી ફૂલો આમ વધામણાની રાહ નહીં જોવે કે માતાજીના વધામણા કરો કે હે માં મારા ઘેર બિરાજમાન થજો, કે આમ દીવો પ્રગટાવો કે માં આવજો. વગર દીવે, વગર કંકુ ચોખે અને વગર ફૂલડે વધાવ્યા વગર તમારી માં હોમેથી આવી જાય, એનું નામ માતા કહેવાય. કેમ કે એને ચિંતા છે, એ તમારી માં છે. તમે નહીં બોલાવો તોય આવશે. સાચું ખોટું? તમે નહીં બોલાવો તોય આવશે. છતાંય 12 મહિને નિવેદ કરો છો તો દરેકની માતાઓ નિવેદ લેવા માટે આવતી હોય છે. આમ તો રોજે હોય છે. 12 મહિના તો કોના માટે છે કે જે 12 મહિના બસ મહેનત મજૂરી કરીને સંસારમાં રચ્યો પચ્યો રહેતો હોય, અને 12 મહિને એક વખત ખાલી કોઈ મતલબ નિવેશ કરીને માતાજીને યાદ કરી લે ને તો ચાલે. એવું કહેતા કે 12 મહિને એક વખત તો યાદ કરશે એટલે 12 મહિનાનો કરાર રાખ્યો. નકર માતા તો 12 મહિના નહીં, રોજે રોજ હોય છે. રોજ જમાડો તો રોજ જમે છે. સાચું ખોટું? આઠમ તો કોના માટે છે કે જેના 12 મહિના કશું કરવું નહીં, 12 મહિને એક જ વાર માતાને યાદ કરવી છે, એના માટે આઠમ છે. ભક્તો માટે તો રોજ આઠમ ને રોજ નોરતા છે, અને રોજ દિવાળી, રોજ મેળા. જોઈ લો માતા શું ને એનું પ્રમાણ.
રોજ દિવાળી જેવો માહોલ. 12 મહિને એકવાર મેળો હોય, દર રવિવાર મેળો. માં રોજ હોય છે. એટલે એવું નહીં રાખવું કે નિવેદ કરવું છે મારે મારી માતાનું, તો હારું આજે તો બુધવાર તો કરાય. હું તો બુધવાર નહીં, શુક્રવાર હોય તો કરજો. તમને જ્યારે ભાવ જાગે તો સમજી લેજો તમને તમારી